ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આજના વીકલી કરંટ અફેરમાં. અને આ કરંટ અફેરને મિત્રો એ આખું વન લાઇનર બે છે અને આવનારી ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો શરૂઆત કરીશું કે હાલમાં આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો 21 માર્ચના દિવસે આપણે મિત્રો આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરીએ છીએ. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું માસ્કોટ અને લોગોનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. અને મિત્રો આ જે ખેલો ઇન્ડિયા જે પેરા ગેમ્સ છે 2025 એનું આયોજન ક્યાં થવાનું છે? દિલ્હીમાં થવાનું છે. અને એનો માસ્કોટ શું છે? તો ઉજ્જવલા એનો મિત્રો માસ્કોટ છે. અને મિત્રો જે આ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025 છે મિત્રો એ ક્યાં આયોજન થવાનું છે? તો કે નવી દિલ્હીમાં. આ ક્વેશ્ચન જો ને મિત્રો જીપીએસસીની એક્ઝામ જે 16 માર્ચે લેવાની ને એમાં પૂછાઈ ગયો છે. અને આ ક્વેશ્ચન મેં તમને ડિસેમ્બર મહિનામાં ભણાવ્યો હતો. તમારા ડિસેમ્બરની જે કરંટ અફેરની પીડીએફ હોય એમાં જઈને જોઈ લેવાનું. અને એ ત્યારે મેં તમને કીધું હતું કે આવનારી કોઈ પણ એક્ઝામમાં મિત્રો આ 100% આ ક્વેશ્ચન પૂછાય અને પૂછાયો. જીપીએસસીની જે એક્ઝામ હતી ને 16 માર્ચના રવિવારના દિવસે એ એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાણો. એ દિવસે મિત્રો ટોટલ એ એક્ઝામમાં 11 માર્કનું કરંટ અફેર પૂછાણું હતું. એમાં આપણી યુટ્યુબ ચેનલમાં 7 માર્કનું આવ્યું. એ 7 માર્કનું આવ્યું ને એના પ્રૂફ મેં આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂક્યા છે. કોઈ વિદ્યાર્થી મિત્રો કદાચ નવો હોય અને એને એવું થતું હોય કે એક્ઝામમાં પૂછાય કે નહીં પૂછાય મિત્રો 100% પૂછાય. ડીપમાં ક્વેશ્ચનો આવશે નહીં, મેં ડીપમાં ભણાયેલા હશે. પૂછાય એનું બારલું તો નહીં જ આવે. બરાબર, મારો એક્સપિરિયન્સ છે. છેલ્લા 100 મહિનાથી ભણાવું હું. મારો એક્સપિરિયન્સ છે કે શું પૂછાય ને શું નહીં પૂછાય. ઓકે. અને બીજું જવા દો, આંકડાશાસ્ત્રની એક્ઝામ હતી ને મિત્રો હમણાં 2 દિવસ પહેલાં, એમાં 8 માર્કનું કરંટ અફેર પૂછાણું હતું. એમાં આપણા યુટ્યુબ ચેનલમાં 5 માર્કનું પૂછાણું. એસટીઆઈમાં 13 પ્રશ્નો પૂછાણા હતા. 60-70% પૂછાય છે. તો પછી કોઈ બી તમે પછી યુવા ઉપનિષદનો અંક વાંચો કે વર્લિન બોક્સ કે પછી લિબર્ટી ગમે તેનો અંક વાંચો, એટલું તો નહીં જ કવર થાય. તમે રિવિઝન જ નહીં કરી શકો અને કવર થવાની ચા વાત છે. અને મારા કરંટ અફેરની પીડીએફ જેટલી હશે વધીને વધી 50 પેજની હશે. એમાં 50% પ્રશ્નો તો વન લાઇનર હશે. હું એ મારો જે અનુભવ છે એ ગવર્મેન્ટ જોબનો વાંચવાનો એનો જ ઉપયોગ કરીને આ તમારી માટે મટીરિયલ બનાવું. અને પોલીસ કોન્સ્ટેબલની જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હશે ને એ બીજા એમના મિત્રો કરતાં 2-3 માર્કનો વધુ ફાયદો જ થવાનો હોય આપણું કરંટ અફેર ફોલો કરતો હશે તો. બાકી કરવું ના કરવું તમારી વાત છે. આમાં કંઈ મને કંઈ પૈસા મળી જતા નહીં. હું સેવા જ કરું છું. મારે પોતે ખુદ વાંચવું ના પડે એટલા માટે તો હું તમને ભણાવું કે મારે રિવિઝન થાય. અને હું મારું કરંટ અફેર જ ફોલો કરું, બીજા કોઈનું હું ફોલો કરતો નહીં, કારણ કે મહેનત કરું છું. બરાબર. તો જે વિદ્યાર્થી મિત્રોને વિશ્વાસ આવતો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાકી તમારી ઈચ્છા કરવી ના કરવી, હું મારું કામ ચાલુ રાખીશ. બરાબર. બાકી ફાયદો થશે જરૂરથી. ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો, જેથી કરીને ડેલી કરંટ અફેરની જે હું ક્વિઝ મૂકું ને એમાં તમે જોઈન થઈ શકો. જોઈન થશો, લેક્ચર જુઓ, ક્વિઝ આપશો ને પછી પીડીએફ વાંચો ને ડેલી લેક્ચરની, અને પાછો વીકલી કરંટ અફેરમાં આવશો ને તમારે કરંટ અફેર રિવિઝન કરવાની જરૂર જ નહીં પડે. અને ફાયદો થશે, 100% ફાયદો થશે. બરાબર. બાકી તમારી ઈચ્છા, તમારે જેનું ફોલો કરવું હોય એનું કરી શકો. બરાબર. હું કંઈ કહેતો નહીં. આપણા કરંટ અફેર ડેલી જે કરંટ અફેર છે એની લેન્થ કેટલી હોય? 10-12 મિનિટ. 2ની સ્પીડ કરીને જુઓ, 6 મિનિટમાં પતી જાય. એક કલાકના કરંટ અફેરના વિડીયો ના હોય, પછી ટાઈમ પાસ જ કહેવાય કલાકના. અને એવું પૂછાતું નહીં. આપણે જરૂર હોય એટલું જ ભણવાનું હોય, વધનું ભણવાનું નહીં. હું કરંટ અફેરમાં તમને જીકેનો પ્રશ્ન નહીં ભણાવું. કરંટ અફેરનું જ કરાવીશ, કારણ કે જરૂરી હોય ને એટલું જ મગજ પેલું કેચઅપ કરે. પછી કંટાળો આવે વધનું પેલું કરીને. જરૂરી હોય ને એટલું જ ભણવાનું હોય આપણે. બરાબર. તો આગળ વાત કરશું કે હાલમાં મિત્રો જે રિઝર્વ બેંક છે બરાબર, એના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો યાદ રાખજો મિત્રો, ઇન્દ્રનીલ જે ભટ્ટાચાર્ય છે મિત્રો એની નિમણૂક કરવામાં આવી છે.
હાલમાં જે નેશનલ ડોપ ટેસ્ટિંગ જે લેબોરેટરી છે મિત્રો, એની વાર્ષિક પરિષદ 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું? તો મિત્રો મનસુખ માંડવિયા. એ કોણ છે? આપણા કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રી છે, તેમને આનું ઉદ્ઘાટન કર્યું છે. હાલમાં સતત 8મા વર્ષે મિત્રો કયો દેશ વિશ્વનો સૌથી ખુશ દેશ બન્યો છે? તો ફિનલેન્ડ. હવે કેમ? તો મિત્રો 20 માર્ચના દિવસે હતો વિશ્વ ખુશી દિવસ. કયો દિવસ હતો? ખુશી દિવસ. તો આ દિવસે ઇન્ડેક્સ આવ્યો છે. કયો? વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ. એમાં ફિનલેન્ડ રહ્યું ને 8મા વર્ષથી પહેલા નંબરે છે. લો, આ 8મું વર્ષ છે એ પહેલા નંબરે છે આનો. અને ભારતનો ક્રમાંક છે મિત્રો 118મો. એ આ જ આવ્યો. આ જે ક્વેશ્ચન છે ને, ભારતનો ક્રમાંક કેટલો હોય એ હું તમને સોમવારના કરંટ અફેરમાં ભણાવીશ. અને પહેલા નંબરે છે ફિનલેન્ડ. હમણાં જે હેલ્ધી પાસપોર્ટ ઇન્ડેક્સનો રિપોર્ટ આવ્યો હતો, એમાં ભારતનું સ્થાન કેટલામાં હતું? તો મિત્રો 85મું હતું 2025માં. પાસપોર્ટ ઇન્ડેક્સની વાત થાય હો. અને 2024માં 80મા ક્રમે હતું. એટલે 5 ક્રમનું તો અહીંયા જ નુકસાન જતું રહ્યું. પહેલા નંબરે સિંગાપોર છે, સૌથી ખતરનાક પાસપોર્ટ. પછી ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ, ભારતનો ક્રમાંક 39માં. પછી વાણી સ્વતંત્રતામાં ભારતનો બોલવા માટે ભારતનો ક્રમાંક 24માં. ગ્લોબલ ફાયર ઇન્ડેક્સ 4થા નંબરે. આર્મીમાં અને સેનામાં સૌથી શક્તિશાળીમાં 4થા નંબરે. હજુ આગળ જેમ જાઓ ને ગ્લોબલ હંડ્રેડ ઇન્ડેક્સ આવશે, એમાં ભારતનો ક્રમાંક રહ્યો ને હાવ તળિયે હોય છે. ભૂખમરો બહુ છે આપણા દેશમાં, દેખાતો નહીં ખાલી. બેરોજગારી પણ હવે ચરમસીમાએ જાય છે. બરાબર. તો આગળનો ક્વેશ્ચન છે કે રાજ્યમાં નવા એમોનિયા યુરિયા સંકુલની સ્થાપના ને મંજૂરી કોને આપી છે? કયા રાજ્યએ આપી? તો આસામે. આસામનું કયું સ્થળ? તો યાદ રાખજો, નામરૂપ સ્થળ છે ને, ત્યાં નવો એમોનિયા યુરિયા સંકુલ છે ને, એનું કેન્દ્ર સ્થાપવાનું છે, નવો પ્લાન સ્થાપવાનો છે. હાલમાં ડ્રોનની નવીનતાને વધારવા માટે માઇટી અને ડ્રોન ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરેલ પડકારનું નામ શું છે? તો સ્વયાન નામ છે. શું છે? સ્વયાન. હાલમાં આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 20 માર્ચના દિવસે. હાલમાં વતન કો જાનો કાર્યક્રમ કયા રાજ્યના યુવાનમાં રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો કાશ્મીર દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું. શું છે? વતન કો જાનો. શું કામ શરૂ કરવામાં આવ્યું છે? તો રાષ્ટ્રીય એકતામાં વધારો કરવા માટે. આમાં જે કાશ્મીર સરકાર અને જે ભારત સરકારનું મિત્રો જે ગૃહ મંત્રાલય છે ને, બંને સંયુક્તથી આ જે વતન કો જાનો કાર્યક્રમને મિત્રો એક પહેલ શરૂ કરી છે. હાલમાં મિત્રો 1975ના જે હોકી વર્લ્ડ કપના વિજયની ઉજવણી માટે માર્ચ ઓફ ગ્લોરી પુસ્તકનું વિમોચન કઈ જગ્યાથી કર્યું છે? તો નવી દિલ્હીથી. તો 1975નો જે વર્લ્ડ કપ હતો મિત્રો, એ ભારતે જીતી લીધો છે. એના 50 વર્ષ પૂરા થયા છે. તો એની યાદમાં આ જે પુસ્તક છે માર્ચ ઓફ ગ્લોરી, એ પુસ્તકનું વિમોચન નવી દિલ્હીથી કરવામાં આવ્યું છે. હાલમાં વિશ્વ ચકલી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 20 માર્ચના દિવસે. હાલમાં ગ્લોબલ ઇન્ડેક્સમાં જે ભારતનું વાણી સ્વતંત્રતા રેન્કિંગ કયા ક્રમાંકે છે? તો 24મા ક્રમાંકે. મેં તમને હમણાં કીધું ને, તો 24મું ક્રમાંક યાદ રાખજો. હાલમાં મિત્રો ઇસરોના નવા અધ્યક્ષ વી નારાયણ દ્વારા કઈ જગ્યાએ થર્મલ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો આઈઆઈટી મદ્રાસ. આઈઆઈટી મદ્રાસમાં જે મિકેનિકલ એન્જિનિયરિંગનો ડિપાર્ટમેન્ટ છે, ત્યાં મિત્રો આ થર્મલ પાવર રિસર્ચ સેન્ટર આવેલું છે. ઓકે. હાલમાં મિત્રો ટાફેના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ડૉક્ટર લક્ષ્મી વેણુની. કોની? ડૉક્ટર લક્ષ્મી વેણુ. હાલમાં કયા શહેરમાં પોલીસ દળે પૂર્વ
શેડતીનો સામનો કરવા માટે શિષ્ટાચાર સ્કોડ શરૂ કરી છે. તો નવી દિલ્હી દ્વારા મિત્રો આ શિષ્ટાચાર સ્કોડ શરૂ કરી છે. ગુજરાતના મિત્રો ગુજરાતની એક્ઝામની તૈયારી કરતા હોય જ્યારે કરંટ અફેર આવે ત્યારે સૌથી વધુ કન્ફ્યુઝન તમને ચારે ઊભું થતું હશે ખબર? એક તો ઓપ્શનમાં ગુજરાત હોય અને બીજું દિલ્હી હોય. આ બે ઓપ્શન જુઓ ને એટલે 50-50 તમને જો વાંચેલું હોય ને આવડતું હોય તો કોઈ વાંધો જ નહીં. બાકી જો 50-50 હોય ને તો સૌથી વધુ કન્ફ્યુઝન રહ્યું ને આમાં થતું હોય. આવા કન્ડિશનમાં મિત્રો તમારે દિલ્હી સિલેક્ટ કરવાનું. કારણ કે જ્યારે ગુજરાતની તૈયારી કરતા હોય ને ત્યારે ગુજરાતમાં મિત્રો તમે જેને બી ઘણી બધી એક્ઝામો આપી હશે ને એને ખબર હશે કે 20 માર્કનું કરંટ અફેર હોય કે 20 માર્કનું કરંટ અફેર પૂછતા હોય એમાં 13-14 માર્કનું કરંટ અફેર પૂછાય ને તો એમાં એક જ પ્રશ્ન ગુજરાતનો હોય, બાકી બધા ભારતના હોય. તમે નોટિસ કરજો, તમે 5-6 એક્ઝામ આપી હોય ને જો તમારી કંઈ પેપર પડ્યા હોય ને તો તમે નોટિસ કરજો. 10 માર્કનું કરંટ અફેર હશે ને તો એક જ ગુજરાતનો હશે. 12 માર્કનું કરંટ અફેર હશે ને તો એક જ પ્રશ્ન ગુજરાતનો હશે, બાકી બધા ભારતના હશે. એકાદો ઇન્ટરનેશનલ હશે. એટલે આ બધું એનાલિસિસ કરો ને પછી મિત્રો ખબર પડે. બાકી એમને તૈયારી કરો તો ભાઈ ના ભેગું થાય. હાલમાં મિત્રો જે વરુણ 2025 નૌકાદળ કવાયત માટે કયો દેશ ભારત સાથે મિત્રો ભાગીદારી કરી હોય તો ફ્રાન્સ અને ભારતની મિત્રો આ નૌકાદળ કવાયત છે વરુણ, એની કેટલામી આવૃત્તિ હતી? 23મી આવૃત્તિ હતી આ 2025માં. શરૂઆત ક્યારે કરવામાં આવી હતી તો 2001માં મિત્રો આ જે કવાયત છે એની શરૂઆત કરવામાં આવેલી છે. તો આટલી માહિતી ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં કયા રાજ્યના સરકારે એઆઈ અને વિકાસના પહેલ માટે ગેટ્સ ફાઉન્ડેશન સાથે MOU ઉપર હસ્તાક્ષર કર્યા છે તો આંધ્રપ્રદેશ. હાલમાં છત્રપતિ શિવાજી મહારાજને સમર્પિત પ્રથમ મંદિરનું તાજેતરમાં ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો મહારાષ્ટ્રનું જે મિત્રો ભિવંડી છે મિત્રો ત્યાં મિત્રો તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અને આવનારી એક્ઝામ માટે 100% મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, કોઈક ને કોઈક એક્ઝામ આ ક્વેશ્ચન આવશે. ઓકે મિત્રો, એટલે ગોખી દેવાનું જો કે યાદ રહી જાય એવું હોય, ગોખવાની જરૂર નહીં. બરાબર, મસ્ત પ્રશ્ન છે, પૂછાશે. હોમ લોન ગ્રાહકને ક્રેડિટ લાઈફ ઇન્સ્યોરન્સ ઓફર કરવા માટે કઈ કંપનીએ GIC હાઉસિંગ ફાઇનાન્સ સાથે ભાગીદારી કરી તો કેનેરા HSBC જે લાઈફ ઇન્સ્યોરન્સ છે ને એને ભાગીદારી કરેલી છે. હાલમાં અવકાશ એપ્લિકેશન માટે કઈ સંસ્થાએ 32-બીટ માઇક્રો પ્રોસેસર વિક્રમ 3201 અને કલ્પના 3201 વિકસાવ્યા છે તો ISRO દ્વારા વિકસાવવામાં આવેલા છે. હાલમાં કઈ કંપનીએ લીબુ10ને તેના નવા CEO તરીકે નિયુક્ત કર્યા છે તો ઇન્ટેલે. હાલમાં ઓર્ડન્સ ફેક્ટરી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો તો 18 માર્ચના દિવસે આ દિવસની ઉજવણી કરીએ છીએ. હાલમાં મિત્રો કબડ્ડી વર્લ્ડ કપ 2025નું આયોજન ક્યાં થવાનું છે તો મિત્રો કબડ્ડી વર્લ્ડ કપ છે ને મિત્રો એનું આયોજન થવાનું હોય ઇંગ્લેન્ડમાં. કઈ આવૃત્તિ હશે મિત્રો તો બીજી આવૃત્તિ હશે. ઓકે, અને પહેલી આવૃત્તિનું આયોજન ક્યાં થયું હતું અને જે પહેલી આવૃત્તિનું આયોજન રહ્યું ને મિત્રો એ મલેશિયામાં થયું હતું. ક્યાં? મલેશિયામાં. અને કોણ જીત્યું હતું તો પુરુષ અને મહિલા બંનેમાં ભારત જીતેલું છે. યાદ રાખજો મિત્રો, પહેલી આવૃત્તિનું આયોજન થયું હતું મલેશિયામાં, જીત્યું હતું કોણ? ભારત. બીજી આવૃત્તિ ક્યાં યોજાવાની છે? ઇંગ્લેન્ડમાં. બરાબર, ઇંગ્લેન્ડમાં યોજાવાની છે બીજી આવૃત્તિ. ઓકે, તો યાદ રાખજો. સૌ પ્રથમ ખોખો વર્લ્ડ કપનું આયોજન ક્યાં થયું હતું? ભારતમાં. જીત્યું કોણ? ભારત. 4 જ જવાનો હતો તો જાન્યુઆરી રમાણો હતો મિત્રો. ઓકે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, પૂછાય એવો ક્વેશ્ચન છે. અને આ ક્વેશ્ચન રહ્યો ને બિલીફની એક્ઝામમાં પૂછાય એવો છે. બિલીફમાં સ્પોર્ટનું કરંટ મિત્રો કરજો, કારણ કે પૂછાશે સારામાં સારું હો. આપણા કરંટ અફેરમાં બધું કવર થઈ જ જશે. જો તમે કદાચ નોટબોર્ડ બનાવતા હોય, કોઈ બિલીફવાળો મિત્રો આપણું કરંટ અફેર જોતો હોય તો મિત્રો દરરોજના કરંટ અફેરમાં એક ક્વેશ્ચન સ્પોર્ટનો હશે
તો તમારે એક ચોપડામાં તમને ઈચ્છા હોય તો તમે લખી શકો, બાકી પીડીએફમાં આપણે તમને મળી જાય. ઓકે. હાલમાં મિત્રો કયા શહેરમાં ભારતનો પ્રથમ પીપીપી ગ્રીન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે અથવા કે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો ઇન્દોરમાં. ફેબ્રુઆરી 2025 માટે ભારતમાં WPI ફુગાવો દર કેટલો રહેશે? તો 2.38%. હાલમાં કયા ભારતીય ખેલાડીને સ્કેચર્સ સાથે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયા છે? તો મિત્રો જસપ્રીત બુમરાહ. હાલમાં કઈ બેંકે પેસિફિકમાં ખાનગી ક્ષેત્રોને વિકાસ અને સમુદ્રના પ્રભાવને વેગ આપવા માટે ફ્રન્ટિયર સીડ નામનું એક પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે? તો એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા. આ બેંકનું મુખ્ય મથક ક્યાં છે? ફિલિપાઇન્સનું જે મનીલા છે ત્યાં મિત્રો આનું મુખ્ય મથક આવેલું છે. અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનના નવા સીઈઓ તરીકે કોની નિમણૂક થઈ છે? તો ડૉક્ટર શિવકુમાર કલ્યાણરામન. હાલમાં કયું રાજ્ય વધુ કડક ધર્માંતર વિરોધી કાયદા લાવવા માટે તૈયાર છે? તો છત્તીસગઢ. છત્તીસગઢ મિત્રો જે ધર્માંતર વિરુદ્ધ કડક કાયદો લાવવા માટે જઈ રહ્યું છે. જે લોકો દબાણપૂર્વક લોકોને લાલચ આપીને જે ધર્માંતર કરે છે એની વિરુદ્ધ કાયદો કડક કરવા જઈ રહ્યું છે. સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે કયા રાજ્ય સરકારે રાજીવ યુવા વિકાસમ યોજના શરૂ કરી છે? તો તેલંગાણાએ આ યોજના શરૂ કરી છે. જેમાં મિત્રો 2 લાખને મિત્રો 2 લાખ લોકો છે ને એને મિત્રો લોન આપવામાં આવશે સ્વનિર્ભર બનાવવા માટે. મોર્ગન સ્ટેનલીના મત પ્રમાણે ભારત કયા વર્ષ સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનો અંદાજ છે? તો 2028 સુધીમાં. અને હાલ ભારત કેટલામી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે? તો 5મી. અને 2028 સુધીમાં મિત્રો થઈ જશે 3જા નંબરની. હાલમાં યુનેસ્કોના દરજ્જા માટે નામાંકિત ફાયાપેઓ લેન્ડસ્કેપ એ કયા શહેરમાં? તો મિત્રો યુએઈનું જે શારજાહ છે ને ત્યાં આવેલો હોય. ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય રસીકરણ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો યાદ રાખજો 16 માર્ચના દિવસે આપણે રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી કરીએ છીએ. તાજેતરમાં પ્રથમ ફિટ ઇન્ડિયા કાર્નિવલનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો આપણા જે મંત્રી છે રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કર્યું. તાજેતરમાં મિત્રો VPL 2025નું ટાઇટલ કોણે જીત્યું છે? તો મિત્રો મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા આ ટાઇટલ જીતી લેવામાં આવ્યું છે. તો જે વુમન પ્રીમિયર લીગ છે મિત્રો એની કેટલામી આવૃત્તિ હતી? તો 3જી આવૃત્તિ હતી. ફાઇનલમાં કોણ આવ્યું છે? તો મુંબઈ અને દિલ્હી. જીતી કોણ ગયું? મુંબઈ. છેલ્લા 3 વર્ષથી મિત્રો રહ્યું ને એ દિલ્હી કેપિટલ એ ફાઇનલમાં આવે છે અને હારી જાય છે. બરાબર. પહેલી આવૃત્તિ કોણ જીત્યું હતું? મુંબઈ. બીજી આવૃત્તિ કોણ જીત્યું? બેંગ્લોર. ત્રીજી આવૃત્તિ કોણ જીત્યું? મુંબઈ. ત્રણેયમાં કોણ ફાઇનલમાં આવ્યું? દિલ્હી. આટલી માહિતી ઇમ્પોર્ટન્ટ છે. ઓકે મિત્રો. અને આજે મિત્રો જે ઇન્ડિયન પ્રીમિયર લીગ છે IPLની 18મી આવૃત્તિ ચાલુ થઈ ગઈ છે આ વખતે. એમાં આજ કોલકાતા અને RCBની મેચ હતી. RCB મેચ જીતી ગયું છે. 22 દડા પડ્યા. ઓકે. વિરાટ કોહલીના ફેન હશે એને ખબર હશે. તાજેતરમાં મિત્રો થર્મો ગાર્ડિયન કસરતની 6ઠ્ઠી આવૃત્તિ ક્યાં દેશમાં યોજાઈ? તો જાપાનમાં. જે આ થર્મો ગાર્ડિયન છે મિત્રો એ ભારત અને જાપાન આ બેની દ્વિપક્ષીય યુદ્ધ કવાયત છે. જેની આવૃત્તિ કેટલામી છે? 6ઠ્ઠીમી. કેટલી આવૃત્તિ? 6ઠ્ઠીમી. હાલમાં મિત્રો વરુણ જે યુદ્ધ કવાયત હતી એની કેટલામી આવૃત્તિ હતી? 13મી. કોની? તો ભારતને બીજો કયો દેશ હતો? તમારે મને કોમેન્ટમાં કહેવાનું હોય. હમણાં મેં 5 મિનિટ પહેલાં તમને ભણાવ્યું. બરાબર. તો યુદ્ધ કવાયત મિત્રો પૂછાઈ શકે કારણ કે હમણાં કોઈ બી એક્ઝામમાં પૂછવાનું નહીં એટલે કદાચ આગળ પૂછાઈ શકે.
અપર આઈડીનો હેતુ શું પ્રમાણિત કરવાનો છે? તો વિદ્યાર્થી રેકોર્ડને પ્રમાણિત કરવાનો છે. આર્થિક સહયોગ વધારવા માટે કયા દેશે ભારત સાથે મુક્ત વેપાર કરાર માટે વાટાઘાટો શરૂ કર્યા છે? તો ન્યૂઝીલેન્ડ. તાજેતરમાં રમાકાંત રથનું અવસાન થયું તે કોણ હતા? તો તે કવિ હતા. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનની 353ની ગવર્નિંગ બોડીની મિટિંગ ક્યાં યોજાઈ? તો સ્વિટ્ઝરલેન્ડનું જે જીનીવા છે ત્યાં યોજાઈ. અમિત શાહ દ્વારા કયા રાજ્યમાં લચિત બરફુકન પોલિસી એકેડમીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો આસામમાં. તાજેતરમાં જમનલાલ શર્મા એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો પ્રસાર ભારતી છે મિત્રો, એને આ જે જમનલાલ શર્મા છે ને એ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. વિશ્વ વિખ્યાત પાતીગત ઘેરનો મેળો દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો હોળીના ત્રીજા દિવસે. આ મેળાનું આયોજન ક્યાં થાય છે? તો છોટા ઉદેપુરમાં થાય છે, જ્યાં ક્વાંટ તાલુકામાં. ઓકે, તો યાદ રાખજો ઘેરનો મેળો. તાજેતરમાં મિત્રો કયા રાજ્યએ પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન અમલીકરણ માટે કેન્દ્ર સરકાર સાથે હસ્તાક્ષર કર્યા છે? તો નવી દિલ્હી. કયું મિશન મિત્રો? પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન સાથે દિલ્હીએ એમઓયુ કર્યા છે. તાજેતરમાં કઈ જગ્યાએ નોર્થ ઇસ્ટ સેન્ટર ફોર ટેકનોલોજી એપ્લિકેશન એન્ડ રિસર્ચના કાયમી કેમ્પસનું મિત્રો ઉદ્ઘાટન અથવા શિલાન્યાસ કર્યો? તો મેઘાલયના શિલોંગ ખાતે. તાજેતરમાં ભારતીય ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડે લો લેવલ ટ્રાન્સપોર્ટેબલ રડાર અશ્વિનીના સંપાદન માટે કરાર પર હસ્તાક્ષર કર્યા? તો ભારતનું જે સંરક્ષણ મંત્રાલય છે એને જે અશ્વિની મિત્રો રડાર છે એના માટે કોની સાથે? તો જે મિત્રો બેલ એટલે કે ભારતીય ઇલેક્ટ્રોનિક્સ અને ભારતનું જે સંરક્ષણ મંત્રાલય છે બંને વચ્ચે જે આ અશ્વિની રડાર છે ને એના માટે હસ્તાક્ષર થયા છે. તાજેતરમાં હોન્ડા કાર્સ ઇન્ડિયાના નવા પ્રમુખ અથવા સીઈઓ તરીકે કોણ બન્યું છે? તો યાદ રાખજો મિત્રો, તાકાશી નાકાજીમા. જાપાની છે એટલે એવું નામ છે. ગુજરાતના કયા શહેરમાં સૌ પ્રથમ રબર કમ બેરેજ બ્રિજ બનવામાં આવી રહ્યો છે? તો અમદાવાદમાં. હોકી ઝારખંડને હરાવીને 15મી હોકી ઇન્ડિયા સિનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પ કોણ બન્યું? તો મિત્રો હરિયાણા. તો મિત્રો હરિયાણાને હરાવીને ઝારખંડે આ ટાઇટલ જીત્યું છે અને આ એનું પ્રથમ ટાઇટલ છે. ઓકે, તો યાદ રાખજો. તાજેતરમાં ગેરીમેલા બાલકૃષ્ણ પ્રસાદનું અવસાન થયું. તેઓ કોણ હતા? તો એક શાસ્ત્રીય ગાયક હતા. તાજેતરમાં ગુલમર્ગમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025ના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો મનોજ સિંહાએ તેનું ઉદ્ઘાટન કર્યું. તાજેતરમાં આઈફા એવોર્ડ 2025નું આયોજન ક્યાં થયું હતું? તો રાજસ્થાનનું જયપુર ખાતે મિત્રો આ આઈફા એવોર્ડનું આયોજન હતું અને કેટલામી આવૃત્તિ હતી? 25મી. સિલ્વર જ્યુબિલી હતી. ઓકે. તાજેતરમાં કયા દેશમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત આલ્ફ્રેડ આવ્યો જેના કારણે ભારે વિનાશ થયો? તો ઓસ્ટ્રેલિયામાં. તાજેતરમાં પયોધી મિલ્ક બેંક ક્યાં શરૂ કરવામાં આવી છે? તો એમ્સ હોસ્પિટલ જે દિલ્હીમાં હોય ત્યાં આ મિલ્ક બેંક શરૂ કરવામાં આવેલી છે. તાજેતરમાં પાય દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 14 માર્ચના દિવસે મિત્રો પાય દિવસની ઉજવણી કરવામાં આવે છે. પાયની વેલ્યુ કેટલી છે મિત્રો? 3.14 અથવા 22 શતમાંશ.
મોસ્ટ ઓફ આ જ ગણવામાં આવે છે, ક્યારેક જ આનો ઉપયોગ થાય છે. તાજેતરમાં ભારતે તેની પ્રથમ એક્સપ્લોરેશન લાયસન્સની હરાજી ક્યાંથી શરૂ કરી છે? તો ગોવાથી. તાજેતરમાં બ્રહ્માંડના કોસ્મિક ગ્લોનનો નકશો બનાવવા માટે કઈ સંસ્થાએ સ્પેસએક્સ સ્પેસ ટેલિસ્કોપ લોન્ચ કર્યું છે? તો નાસાએ. આ સિવાય નાસાએ મિત્રો પંચ મિશન પણ લોન્ચ કર્યું છે. તો આ બંને ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, સ્પેસએક્સ અને પંચ મિશન, કારણ કે લગભગ પોલીસ કોન્સ્ટેબલમાં આમાંથી એકાદો ક્વેશ્ચન તો આવવો પડે, કારણ કે બહુ ચર્ચામાં છે આવ્યું અને પેલું સ્પેસએક્સ મિશન. સ્પેસએક્સ મિશન તો પૂછાઈ ગયું મિત્રો. રહ્યો ક્વેશ્ચન ક્યારે પૂછાઈ ગયો ખબર તમને? 23 ફેબ્રુઆરી એક્ઝામ હતી જીપીએસસીની. કોની? મેડિકલ માટેની પ્રિલિમ્સ હતી, કોમન પ્રિલિમ્સ. એમાં એ ક્વેશ્ચન પૂછાણો હતો વિધાન બેઝ, અને એ ક્વેશ્ચન મેં તમને 1 જાન્યુઆરીએ ભણાયો, સ્પેસએક્સ મિશનવાળો. કોઈને વિશ્વાસ ના આવતો 1 જાન્યુઆરીનો વિડીયો ચાલુ કરીને જોઈ લેજો, ડીપમાં ભણાયેલો હોય. બીજો ત્રીજો ક્વેશ્ચન છે લગભગ એ રહ્યો સ્પેસએક્સ મિશન. એ જીપીએસસીમાં પૂછાણો. મેં એ ટાઈમે તમને કીધું તો પૂછાય અને પૂછાણો, બરાબર. તાજેતરમાં ગેમા 3 એઆઈ મોડલ કોણે લોન્ચ કર્યું છે? તો મિત્રો ગૂગલ દ્વારા આ જે મોડલ છે ને એ લોન્ચ કરવામાં આવેલું છે. તાજેતરમાં ભારતે યુનેસ્કોની કામચલાઉ યાદીમાં કેટલી મિલકતનો ઉમેરો કર્યો છે? તો 6. ટાટા કમ્યુનિકેશનના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એન ગણપતિ સુબ્રમણ્યમની નિમણૂક કરવામાં આવી છે, ટાટા કમ્યુનિકેશનના ચેરમેનની. તાજેતરમાં કયો દેશ 5000 કિમીની રેન્જ ધરાવતું લાર્જ ફિલ્ડ એરે રડાર સિસ્ટમ તૈનાત કરી છે? તો ચીન મિત્રો. તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ જૈવ વિવિધતા કાર્યના આયોજનનું અનાવરણ કર્યું છે? તો અરુણાચલ પ્રદેશ દ્વારા. તાજેતરમાં કયો દેશ શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશનની સંરક્ષણ અધિકારીની જે બેઠકોનું મિત્રો આયોજન કરશે? તો ચીન, જેને SCO તરીકે મિત્રો આપણે ઓળખીએ. શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશનની જે સંરક્ષણની બેઠક છે ને એ ચીનમાં યોજાવાની છે. ફીફાનું પ્રાદેશિક તાલીમ કેન્દ્ર ગુજરાતમાં ક્યાં શરૂ કરવામાં આવશે? તો યાદ રાખજો મિત્રો, ભાવનગરમાં નવું ફીફા તાલીમ કેન્દ્ર શરૂ થવાનું છે. ઓકે. મૂડી અનુસાર નાણાકીય વર્ષ 2025-26માં ભારતનો કયો અંદાજિત જીડીપી વૃદ્ધિ દર છે? તો 6.5%. તાજેતરમાં વિશ્વ ગ્રાહક દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો 15 માર્ચના દિવસે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ. ઓકે મિત્રો, નકરો ગ્રાહક દિવસ નહીં, અધિકાર દિવસ. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2024માં ભારતનો ક્રમ 39માં. EPIC નંબરની સમસ્યાના કારણે મતદાનના ડુપ્લિકેશન અંગે કયા રાજ્યના આક્ષેપો છે? તો પશ્ચિમ બંગાળના મિત્રો આવા આક્ષેપો છે. તાજેતરમાં કયા મંત્રાલયે PM યુવા 3.0 કાર્યક્રમ શરૂ કર્યો છે? તો શિક્ષણ મંત્રાલય દ્વારા આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓમાં સૌર ઉર્જા અપનાવવાને પ્રોત્સાહન આપવા માટે કઈ કંપનીએ ક્લબ એનર્જી ઇકોક્રૂ પહેલ શરૂ કરી છે? તો ટાટા પાવરે. ચોથી નો મની ફોર ટેરર કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી? તો મ્યુનિકમાં. કયા એરપોર્ટે સતત 7મા વર્ષે એશિયામાં પેસિફિક શ્રેષ્ઠ એરપોર્ટ માટે પ્રતિષ્ઠિત ASQ એવોર્ડ જીત્યો છે? તો દિલ્હી આંતરરાષ્ટ્રીય વિમાન મથકે ને એને. તાજેતરમાં G20 વેપાર અને રોકાણ
કાર્યકારી જૂથની પ્રથમ બેઠક ક્યાં યોજાશે? તો મિત્રો દક્ષિણ આફ્રિકામાં. તાજેતરમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025માં મેડલ ટેબલમાં કોણ ટોપ ઉપર રહ્યું? તો ભારત. 134 મેડલ મિત્રો ભારતે મેળવ્યા છે. આટલા મેડલ હું મારી જિંદગીમાં પહેલી વાર જોયા. કઈ ઇવેન્ટ છે? વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025માં. તાજેતરમાં 15મી હોકી ઇન્ડિયા સિનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ કોણે જીત્યો? તો ઝારખંડે. કોને હરાવીને? તો હરિયાણાને. ઓકે, અને ઝારખંડનો મિત્રો પહેલો ખિતાબ હતો આ. તાજેતરમાં વાર્ષિક સેન્ટ એન્થોની ફેસ્ટિવલ ક્યાંથી શરૂ થયો? તો શ્રીલંકામાં. અને આજના કરંટ અફેરનો લાસ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં દેવ મુખર્જીનું અવસાન થયું. તેઓ કોણ હતા? તો તેઓ અભિનેતા હતા. કોણ હતું? અભિનેતા. તો આજનું આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર અહીંયા પૂરું કરીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બીજા મિત્રોને મોકલી આપજો. થેન્ક યુ, ધન્યવાદ.